કર્ણાવતી યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અધર એક્ટિવિટીના નામે ફી ભરવા વહીવટી વિભાગ દ્વારા દબાણ અને ફી ન ભરનાર વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવી નોટિસ આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી। સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં આજથી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે આ પરીક્ષામાં આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને વહીવટી વિભાગ તરફથી તારીખ 30મી નવેમ્બર ઈમેલ દ્વારા વિદ્યાર્થીઓને ડિસેમ્બર એન્ડ ટર્મ સમેટિવ એસેસમેન્ટ પહેલા એક્ટિવિટી ફીની ચૂકવણી કરવા સૂચના આપવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ દ્વારા આ એક્ટિવિટીની ફીની ચૂકવણી કરવામાં નહીં આવે તો ડિસેમ્બર 2023ના અંતિમ સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો ઉલ્લેખ કરવામાં આવતા કર્ણાવતી યુનિવર્સિટીના સંલગ્ન વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો વિમાસણમાં મુકાઈ ગયા છે। આ અનુસંધાને અમુક વિદ્યાર્થીઓએ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પ્રતિવર્ષ ઇત્તર પ્રવૃત્તિના નામે દરેક વિદ્યાર્થી પાસેથી 5,000 રૂપિયા જેટલી ફીની રકમ લેવામાં આવી રહી છે, જે દરેક વિદ્યાર્થી કે તેના વાલીઓ માટે ભરવી શક્ય નથી। વળી કર્ણાવતી યુનિવર્સિટીના ફી માળખામાં આ ફીનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને યુજીસીના નિયમો અને માર્ગદર્શિકા મુજબ તે યુનિવર્સિટીના વેબસાઇટ પર પણ ક્યારેય જાહેર કરવામાં આવતી નથી। ઉપરાંત આ ફી વિશે વિદ્યાર્થીઓના ઓફર લેટરમાં પણ જાણ કરવામાં આવી નથી। એક અંદાજ મુજબ કર્ણાવતી યુનિવર્સિટીના 500થી વધુ વિદ્યાર્થીઓને આ એક્ટિવિટી ફી નહીં ચૂકવવી શકવાના કારણે પરીક્ષાર્થી વંચિત રાખવામાં આવશે, જેથી આવા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય અંગે પણ પ્રશ્નાર્થ સર્જાઈ શકે તેવા સંજોગો ઊભા થયા છે। જે અંતર્ગત આજે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે આક્રોશ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે કોલેજ પ્રશાસન આ મુદ્દે વિદ્યાર્થીઓને કેવો સપોર્ટ કરે છે એ જોવું રહ્યું। ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં 200થી 300 વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। કહી શકાય કે ભણતર એક અગત્યનું સાધન છે, ત્યારે અહીં ડીને એવું કહેવામાં આવ્યું હતું કે લોકો દ્વારા અહીં જો ફી ભરવામાં નહીં આવે તો તેમને એક્ઝામ આપવા નહીં દઈએ। તેની સાથે જ વિદ્યાર્થીઓએ આ વાતને લઈને હોબાળો કર્યો હતો। 300થી વધુ વિદ્યાર્થીઓએ આ વાતને લઈને હોબાળો કર્યો હતો કે દર વખતે ફી જે ભરાઈ જાય છે, પરંતુ આ વખતે ફી ન ભરાતા પરીક્ષા આપવામાં નહીં આવે તેવી વાત ડીન દ્વારા કરવામાં આવી હતી અને આ જ બાબતે વિદ્યાર્થીઓએ હોબાળો પણ કર્યો હતો। અને અત્યારે હાલ તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો, કર્ણાવતી યુનિવર્સિટી ખાતેના જે દ્રશ્યો આવેલા છે કે અલગ અલગ ફેકલ્ટી દ્વારા અહીં હોબાળો કરવામાં આવ્યો હતો। જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા 200થી 300 વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો કે જો અમે ફી નહીં ભરીએ તો અમે કેમ એક્ઝામથી વંચિત રહીએ, તે બાબતે હોબાળો કરવામાં આવ્યો હતો અને ઘણી મોટી સંખ્યાઓમાં જે વિદ્યાર્થીઓ છે તે આ હોબાળામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ ડીનને પણ રજૂઆત કરવામાં આવી હતી કે શા માટે તેઓ આવું કરી રહ્યા છે અને તેને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની વાજા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગાંધીનગર।